તો હેલો કિસાન મિત્રો, કેમ છો બધા? મજામાં? અવશ્ય મજામાં દેશો. તો આજનો આપણે ફરીથી લઈને આવ્યો છે નવો ટોપિક, અને આજનો ટોપિક છે આપણા પશુપાલક લગતે જબરજસ્ત માહિતી માટે, એટલા માટે વિડીયોની અંદર અંત તક બનાવી રહીશું. હવે ઘણા લોકો પૂછતા હોય છે કે ચોમાસાની અંદર શું વસ્તુ ખવડાવી, કઈ કઈ વસ્તુ ન ખવડાવી, તો એને લગતા આપણે આજનો ટોપિક લઈને આવ્યો છે. એટલા માટે નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકની અંદર ફોલો કરી લેજો. તો આપણે જલ્દીથી જલ્દી કરી દેવી વિડીયોની શરૂઆત. તો જ્યારે ચોમાસાની અંદર આપણું ગાય હોય કે ભેંસ હોય, જ્યારે એને દૂધની અંદર ક્વોલિટી સુધારો આવતો હોય, માલ આપણું વારંવાર માંદું ન પડે, અથવા ચોમાસાની અંદર કઈ એવી વસ્તુ છે કે જેને તમે માલને ખવડાવો જેનાથી તમારા માલની અંદર કોઈ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન થાય, કોઈ વાયરસ ન આવે, કોઈ બેક્ટેરિયા ન આવે, એના લગતા આજનો આપણે ટોપિક લઈને આવ્યા છીએ. એટલા માટે વધુમાં વધુ લોકો સુધી શેર કરો, અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, અને વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને થોડુંક સપોર્ટ આપો, જેનાથી અવનવા વિડીયો બનાવવા માટે આપણને અનુકૂળ પડે. અને તમે કેવી વસ્તુ ચોમાસાની અંદર ઉપયોગ કરો છો તમારા ગાય અને ભેંસને લગતી, એટલા માટે વિડીયોની અંદર અંત તક બને રહેજો. તો આપણે જે ટોપિકની વાત કરી શકીએ, ઘણા લોકો ચોમાસાની અંદર આપણે ગાય હોય કે ભેંસ જ્યારે વયા છે ત્યારે જેમ કે કોઈ પ્રકારની ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો તેલનો ઉપયોગ કરતા હોય છે, જેમ કે સોયાબીનનું તેલ છે, સરસોનું તેલ છે. તો જે સરસોના તેલની જે વાત કરું, એની ઘણી સાઈડ ઇફેક્ટ દેખાણી છે ચોમાસાની અંદર. જ્યારે આપણું ગાય હોય કે ભેંસ હોય, ચોમાસાની અંદર જ્યારે તમે સરસોનો તેલનો ઉપયોગ કરશો તો તમારું માલ બહુ જ નુકસાની થશે. એનાથી માલનું શું કે ઘણી તકલીફ થઈ શકશે, જેનાથી તમારા માલની અંદર ઘણી નુકસાની થઈ શકશે, ફંગલ ઇન્ફેક્શન થશે, અને વાયરસથી ધ્રુજી શકશે. એટલા માટે તમે સરસોનું તેલ ચોમાસાની અંદર વધુમાં વધુ ઉપયોગ કરતા હોય તો પશુપાલક મિત્રો માટે ખરાબ સમાચાર છે આવડા, કે સરસોનું તેલ તે ચોમાસાની અંદર બહુ નુકસાની થતી હોય છે. અને એનું કારણ ખાસ હોય છે કે માલની ઘણી પ્રકારની અંદર ઇન્ફેક્શન આવી જતા છે, ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે, વાયરસથી ધ્રુજી જાય છે. એટલા માટે સરસોનું તેલ એક આપણા પશુપાલક મિત્રો માટે હાનિકારક હોય છે, આપણા ગાય અને ભેંસને લગતી તે. એટલા માટે તમે વિડીયોની અંદર અંત તક બને રહેજો. અને સરસોનું તેલથી ઘણા એવા ફાયદા થાય છે. તે શિયાળો હોય અને ચોમાસાની અંદર ખાસ નુકસાની હોય. શિયાળો અને ઉનાળાની અંદર સરસોનું તેલથી દૂધમાં ફેટની અંદર ઘણી પ્રકારનો સુધારો થતો હોય છે, પણ ચોમાસાની અંદર સરસોનું તેલ આપણી માટે બહુ જ હાનિકારક હોય છે. એટલા માટે વિડીયોની અંદર બને રહેજો. અને સરસોનું તેલ જો તમે ઉપયોગ કરતા હોય તો અવશ્ય ને અવશ્ય કોમેન્ટ કરી દેજો કે હા ભાઈ, અમે સરસોનું તેલ ઉપયોગ કરીએ છીએ, અને હવેથી એને કોઈ નવી પ્રોડક્ટનો ઉપયોગ કરો, અને બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો, જેનાથી આપણા માલની અંદર કોઈ પ્રકારની વાયરસ કે ઇન્ફેક્શન ન આવે. એટલા માટે આપણે વિડીયોની અંદર અંત તક બન્યા રહેજો, બરાબર. અને નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને સરસોનું તેલ છે તમે કેટલા દિવસથી ઉપયોગ કરો છો તે જરાક કોમેન્ટ કરી દેજો. અને તમે કેવા દૂધ વધારવા માટે કેવા અવનવા ફોર્મ્યુલા લાવતા હોય એની માટે જરાક કોમેન્ટ સેક્શન બોક્સની અંદર કોમેન્ટ કરી દેજો, જેનાથી તમને અવનવા વિડીયો મળ્યા કરે. અને નવા હોય તો આપણે ચેનલને શેર કરતા રહ્યો. મળીએ આપણે નવા ટોપિકની સાથે. બધાનો આભાર કે વધુ સુધી પહોંચાડો, અને થોડો ઘણો સપોર્ટ દો, જેનાથી તમને મારા વિડીયો મળતા રહે. એટલા માટે વિડીયોની અંદર અંત તક બનાવી રહેજો મારા. અને સરસોનું તેલ તમે કેટલાય ટાઈમથી ઉપયોગ કરો છો, અને તમને એની અંદર કેવા ફાયદા થયા છે તે જરાક કોમેન્ટ બોક્સની અંદર પણ લખી દેજો. અને કેવા નુકસાન થયા છે ચોમાસાની અંદર તે પણ જરાક કહી દેજો. પણ આ એક જરાક એવો ટોપિક છે કે તમને જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ઘણા એવા આપણે વિડીયો બનાવતા હોઈશું. મારા ઘણા એવા નુસ્ખા છે, તમે એમાંથી કોઈ નુસ્ખો ટ્રાય કર્યો છે તો ટ્રાય કર્યો હોય તો કયો નુસ્ખો તમે ટ્રાય કર્યો છે તે જરાક કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. અને ઘણા એવા જે આપણે વિડીયો લાવવાના છે, એટલા માટે થોડો ઘણો સપોર્ટ આપો, જેનાથી તમને આવા વિડીયો મળતા રહે. તો આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય. મળીએ આપણે નવા ટોપિકની સાથે. બધાને જય માતાજી, જય મા મોગલ, જય બુઢ ભવાની.